હેલો ફ્રેન્ડ્સ, હવે 2-3 દિવસ પછી હોળી અને ધૂળેટીનો તહેવાર આવે છે, રંગોનો તહેવાર આવે છે. તો એ આપણે હર્ષો ઉલ્લાસથી ઉજવવાનો જ હોય છે. કલરોનો તહેવાર તો ઉજવવાનો જ છે, પણ આપણા હેલ્થને પણ જોડે જોડે ધ્યાનમાં રાખવાનું છે. આપણે હેલ્થને હાર્મ ના થઈ જાય, નુકસાન ના થાય, એના માટે અમુક ટિપ્સ જે તમને હેલ્પફુલ થશે. નંબર 1, મોઇશ્ચરાઇઝ યોર સ્કિન. બરાબર, સ્કિન પર ઓલિવ ઓઇલ અથવા કોકોનટ ઓઇલથી 3 થી 4 મિનિટ સુધી વ્યવસ્થિત માલિશ કરવી. નંબર 2, આપણા હેરનું પણ કાળજી લેવાની છે, એટલે અપ્લાય કોકોનટ ઓઇલ ઓન હેર અને વાળ વ્યવસ્થિત બાંધી દેવા જોઈએ, છૂટા રાખવા નહીં. કેમ કે ડ્રાય હેર અને ખુલ્લા હેર હોય એમાં હેર ડેમેજ થવાના ચાન્સીસ વધારે થાય છે. નંબર 3, આંખના પ્રોટેક્શન માટે તમે ચશ્મા પહેરી શકો છો, કોન્ટેક્ટ લેન્સીસ લગાવવા નહીં. લીપ પર તમે લીપ ગાર્ડ અથવા લીપ બામ લગાવી શકો છો. ઇયરમાં કોટન મૂકી શકો છો, જેથી કલર અંદર કાનમાં ડીપ ભરાઈ ના જાય. નંબર 4, વધારે માત્રામાં ગરમી હોય તો તમે બોડી પર સન પ્રોટેક્શન ક્રીમ લગાવી શકો છો. નંબર 5, ફૂલ સ્લીવ લેન્થના કપડાં પહેરવા જોઈએ, જેથી કલર આપણા બોડીને જેટલો ઓછો અફેક્ટ થાય એટલું સારું. નંબર 6, જો આપણા નેલ્સ એટલે કે નખ મોટા હોય તો એને કટ કરી નાખવા જોઈએ, જેથી હોળી રમતી વખતે કોઈને હાર્મ ના થઈ જાય. નંબર 7, હર્બલ અથવા ઓર્ગેનિક સાદા કલરનો જ ઉપયોગ કરવો જોઈએ હોળી રમતી વખતે. કેમિકલવાળો કે ઓઇલીવાળો કલર યુઝ કરવો ના જોઈએ. નંબર 8, હોળી રમ્યા બાદ સનમાં એટલે કે તડકામાં વધારે માત્રામાં બેસવું ના જોઈએ. નંબર 9, જો કોઈ કલરથી ઇરિટેશન થાય કે એલર્જી થાય તો તરત જ સાબુ લગાવી પાણીથી એને વોશ કરી દેવું અને સારામાંની મોઇશ્ચરાઇઝ ક્રીમ લગાવી દેવી. એન્ડ લાસ્ટ, એન્જોય ધ બ્યુટી ઓફ કલર્સ. એડવાન્સમાં બધાને હેપી હોલી, હેપી ધૂળેટી. સ્ટે હેલ્ધી એન્ડ હેપી. થેન્ક યુ.